રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહના હુમલામાં એક યુવકના મોતની દુઃખદ ઘટના બની રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાણિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। ઘટનાને લઈ તેમણે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું અને વન વિભાગને જરૂરી પગલાં લેવા સૂચના આપી હોવાનું જણાવ્યું। વન મંત્રીએ જણાવ્યું કે કોવાયા ગામે માનવ મૃત્યુની બનેલી આ ઘટના અત્યંત ગંભીર છે અને વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગે 2 સિંહોને પકડી પાડ્યા અને તેમની હિલચાલ તેમજ વર્તન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં આવા પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવા માટે ટ્રેકરોની સંખ્યા વધારવા, સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા તેમજ સતત મોનિટરિંગ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। વનમંત્રીના જણાવ્યા અનુસાર વન વિભાગ સમગ્ર ઘટનાને લઈ ગંભીરતા અને ચિંતિત છે। માનવ અને વન્યજીવન વચ્ચેનો સંઘર્ષ ઓછો થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે। વનમંત્રી અર્જુન મોઢવાણિયાએ પોતાની સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા પણ વિડીયો સંદેશ પણ જાહેર કર્યો, જેમાં તેમણે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને આવી ઘટના ફરી ન બને તે માટે સરકાર અને વન વિભાગ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે। કોઈ કારણસર એમના બિહેવિયરમાં ચેન્જ હોય અથવા તો કોઈ કારણસર જે આવા એકલતાને કારણે પણ ક્યારેક આવી ઘટના બનતી હોય છે, એટલે વન વિભાગ પણ આ બાબતમાં ખૂબ સાવચેત રહીને પગલાં લઈ રહ્યો છે। વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે।